છે। આજે આપણે બનાવવાના છે મકાઈ અને બટાકાના ભજીયા। જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો અને વધુમાં વધુ શેર કરજો। ભજીયા બનાવવા માટે મેં 2 કપ જેટલો મકાઈનો લોટ લીધો છે। આને મેં સરસ રીતે ચારી લીધો છે। હવે આમાં 2 ચમચી જેટલો બેસન ઉમેરીશું। 2 મીડિયમ સાઇઝના બટાકાને મેં બાફી અને આ રીતે મેશ કરી લીધા છે, એ આની અંદર ઉમેરીશું। 1 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી કાપીને લીધી છે, એ ઉમેરીએ। 3 લીલા મરચાં, 1 ચમચી જેટલું ખાલી લસણ જ, 1 ચમચી જેટલો અજમો। હવે 1 ચમચીથી ચોથા ભાગ જેટલું લાલ મરચું, 1 ચમચીથી ચોથા ભાગ જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું। હવે થોડા લીલા ધાણા ઉમેરી અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ। બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આમાં થોડું થોડું પાણી લઈ અને ખીરું બનાવીશું। હજુ આમાં થોડું પાણી ઉમેરીશું। ખીરું આપણું બની ગયું છે। હવે હું આને ઢાંકીને 5 મિનિટ સુધી મૂકી દઈશ। 5 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આમાં 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને મિક્સ કરી લઈએ। હવે તેલ ગરમ કરવા મૂકીશું। એક કઢાઈ લીધી છે, એમાં થોડું તેલ, હવે ગેસ ચાલુ કરી દઈએ અને તેલને ગરમ થવા દઈએ। આ રીતે થોડું ખીરું હાથમાં લઈશું અને તેલમાં ઉમેરીશું। તેલ ગરમ થઈ ગયું છે, ગેસ મેં મીડિયમ કરી દીધો છે। હવે થોડું થોડું ખીરું આની અંદર ઉમેરીશું। હવે આને આપણે થવા દઈશું। હવે હું આને પલટાઈ દઈશ। બહાર કાઢી લઈશ। હવે એ જ રીતે આપણે બીજા પણ તળી લઈશું। આ જ રીતે હું બધા જ ભજીયા તળીને તમને બતાવીશ। મકાઈ અને બટાકાના ભજીયા બનીને તૈયાર છે। એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ। જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો અને વધુમાં વધુ શેર કરજો।